ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. પણ તે એમ કીધું ને કે આ મેડમે નવો મહારાજ રાખ્યો છે, તો આ રસોઈયો છે ક્યાં? બસ થોડી જ વારમાં આવવો જોઈએ. કાનજી તું તૈયાર રહેજે. હા હા, હું તો તૈયાર જ છું. મારે પણ એ રસોઈયાને જોવો જ છે. જોવું તો ખરો કે આ કાનજીના રાજમાં કોણ આવે છે. કાનજી એ થોડી જ વારમાં આવશે. લાવશે? શું લાવશે એ મારા માટે? લાવશે નહીં, એ રસોઈયો થોડી જ વારમાં આવશે એમ કહું છું. પણ એમાં આમ ખોટી ખોટી બૂમો શું કામ પાડે છે? હું કઈ બેરો નથી. તો ચાલો ચાલ મળીએ નવા રસોઈયા. બરોબર છે. હું તમારી સાથે ખાસ વાત કરવા આવ્યો છું. કેમ સાહેબ, કઈ પ્રોબ્લેમ થયો છે? ના 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 ના, પ્રોબ્લેમ થયો નથી, થશે. તમે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અમને માર્ગદર્શન આપવા માટે તમે અમારી કુંડળી અને ઘર જોયું હતું ને? હા 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 જોઉં તું. અને પછી મેં તમને એમ પણ કહ્યું હતું કે આવતીકાલે બરાબર 12:39 હું તમને એના વિશે વધારે જણાવીશ. હા, પણ હવે મેડમે એવો હુકમ કર્યો છે કે સાથે સાથે તમે આ ઓફિસનું પણ નિરીક્ષણ પરીક્ષણ એ બધું જોઈ લો અને પછી બધાનું સાથે માર્ગદર્શન આપો. આ પેલા આવતા હોય એ જ લાગે છે. એટલે એ ડફોડ જોતો ખરો, એને સફારી પહેરી છે. અને રસોઈયા કોઈ દિવસ સફારી ના પહેરે. તો મને તો એવું લાગે છે કે મેડમને મળવા માટે કોઈ સાહેબ આવતા હશે. એ ભાઈ, આ કુંજબાળા બેનનું ઘર ક્યાં છે? આ પાછળ દેખાય ને એ જ કુંજબાળા બેનનું ઘર. પણ તમે કોણ છો સાહેબ? તને શું લાગે છે અમે કોણ છીએ? આ સફારી પહેર્યું છે એ ઉપરથી મને તો એવું લાગે છે કે તમે મોટા ઓફિસર હશો. એમ? અમે તો એનાથી મોટા માણસ છીએ. તમે કોઈ કંપનીના મોટા માલિક હશો. ના ભાઈ, અમે તો મહારાજ છીએ, ગોર્ધન મહારાજ. અને ભાઈ, અમારી રસોઈના ડંકા તો છેક લંકા સુધી વાગે છે. અને હા, હું આ ગોર્ધન મહારાજનો ચેલો છું. મારું નામ છે ભીખો. ફુવારા કોર્પોરેશન. અરે અરે મેડમ, તમારી કુંડળી તો બસ તમારી કુંડળી જ છે. જતીનભાઈ, કેવી વાત કરો છો? મારી કુંડળી મારી ના હોય તો શું કરીના કપૂરની હોય? મેડમ,
તમારી પાસે કરીના કપૂરની કુંડળી છે. તમારી પાસે કરીના કપૂરની કુંડળી છે. સંભાળો સંભાળો જતીનભાઈ, આ કરીના કપૂરનું નામ સાંભળીને બધું બબ્બે વાર કેમ બોલવા લાગ્યા? અરે મેડમ, તમને ખબર નથી, કરીના મારી ફેવરિટ આર્ટિસ્ટ છે. મેડમ, જો એકવાર એની કુંડળી મારા હાથમાં આવી જાય ને તો બસ મારે એની કુંડળીનો અભ્યાસ કરવો છે. જતીનભાઈ, કરીના કપૂરની કુંડળી લઈ અને એના પપ્પા રણધીર કપૂર યુએસએ ગયા છે. હવે મારા પપ્પા જ્યારે અમેરિકાથી આવશે ત્યારે હું એ કુંડળી મંગાવી લઈશ અને તમે અભ્યાસ કરજો. અત્યારે કરીનાની વાત મૂકો અને આ કુંજબાળાની વાત કરો. કુંજબાળ? કોણ કુંજબાળ? હે? અરે કુંજબાળા એટલે હું. કુંજબાળા વાસુદેવ રાજગોર, આ કુંવારા કોર્પોરેશનની માલિક. કમાલ છે જતીનભાઈ, આ કરીનાની વાતમાં તમે કુંજબાળાને ભૂલી ગયા. યાદ આવ્યું મેડમ, યાદ આવી ગયું. તમે કુંજવાળા મેડમ છો અને કુંવારા કોર્પોરેશનના માલિક છો. યાદ આવી ગયું, બધી યાદ આવી ગયું. હા, તો હવે પછી જે કથન કરવાનું હોય કહો. હા, યસ. હા, બરાબર. મેડમ, તમારી કુંડળી તો બસ અદ્ભુત છે. એકદમ અદ્ભુત કુંડળી છે. તમારી કુંડળીમાં રાજયોગ છે, લાભ યોગ છે, ગજકેસરી યોગ છે. વાવ, આ તો જાણે મારી કુંડળી ના હોય અને આખી યોગની ચોપડી હોય ને એવું લાગે છે. નહીં મેડમ, યોગ એટલે યોગાનું યોગ. હું પેલા કસરત વાળા યોગની વાત નથી કરતો. અચ્છા, ઓકે. તો શું છે મારી કુંડળીમાં જરા કહો તો. રાઈટ. હા મેડમ, તમારી કુંડળીમાં બધું અદ્ભુત છે. તમારું ભવિષ્ય એકદમ ઉજ્જવળ જ છે. પણ મારી દ્રષ્ટિએ તમારી કુંડળીમાં એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? પણ ચિંતા ના કરતા, મારી પાસે એનો ઉપાય પણ છે. તો જતીનભાઈ, જલ્દી એ પ્રોબ્લેમ અને એનો ઉપાય વિશે વાત કરો ને. હા, જો મેડમ, તમારા ઉપર સૂર્યનો પ્રભાવ છે. એટલે જ મને ગરમી કેટલી બધી લાગે છે. હું કાયમ કહું છું કે મને ગરમી બહુ લાગે છે. બરાબર છે. અને આ સૂર્યના પ્રખર તેજને કારણે તમારી પ્રતિભા એકદમ તેજસ્વી બની છે. પરંતુ સાથે સાથે તમારો સ્વભાવ ખૂબ જ ઉગ્ર અને ગુસ્સાવાળો બની ગયો. સ્ટોપ ઇટ. સાચી વાત છે જતીનભાઈ, આ આવી નાની બાબતમાં મને ગુસ્સો આવી જાય છે, જુઓ ને. પણ મેડમ, એનો ઉપાય છે મારી પાસે. શું ઉપાય છે? બસ તમારે બોલવાનું બંધ કરી દેવાનું, મૂંગા થઈ જવાનું. ઓ માય ડેડ, તમારે સૌ મૂંગા થઈ જવાનું? ના મેડમ, એટલે હું તમને હંમેશા માટે મૂંગા થઈ જવાનું નથી કહેતો. તો માત્ર દર સોમવારે તમારે મૌન વ્રત રાખવાનું. મૌન ફોર 1 ડે. આ વન ડે મેચની જેમ વન ડે મૌન તો ચાલે જતીનભાઈ. તો હવે મારી કુંડળી તો જાણે બધું કહેવાઈ ગયું. હા, બધું કહેવાઈ ગયું. અને મેડમ, તમને ટૂંક જ સમયમાં એનું ફળ પણ દેખાવા મળશે. અચ્છા, એટલે હું મૌન રાખીશ તો મને એનું ફળ પણ મળશે. વેરી ગુડ. થેન્ક યુ જતીનભાઈ. તો તમારી કુંડળીમાં બસ લગભગ હવે બધું જોવાનું હતું, જોઈ લીધું. બરાબર. હવે આપણે બીજા યજમાનને બોલાવીએ. મિસ્ટર વાસુદેવ રાજગોરને બોલાવો. યસ મેડમ. કુંવારા કોર્પોરેશન વાસુદેવ રાજગોર સાહેબ હાજર હો. વધારો સાહેબ. ઓહ સર, આવો. અરે જતીનભાઈ, આ શું કરો છો? તમારે મારું નિરીક્ષણ નહીં, મારી કુંડળીનું નિરીક્ષણ કરવું જોઈએ. અરે સર, જ્યોતિષ શાસ્ત્રમાં સંપૂર્ણ અવલોકન કર્યા બાદ જ ફળાદેશ કરી શકાય છે. મિસ્ટર રાજગોર, તમે એમને ડિસ્ટર્બ ના કરો. આ તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે તમારી આંખ તપાસે છે, તમારી જીભ તપાસે છે, નાડી તપાસે છે, ત્યારે તમે કઈ કહો છો? Please don't disturb, હા. સાચી વાત છે મેડમ. મારે પણ એમની જીભ, નાડી બધું તપાસવું પડશે. બેસો સાહેબ, બેસી જાઓ. હા, પહેલા તો મને તમારી નાડી બતાવો. નાડી બતાવો. ઊંડા શ્વાસ લો. હા, હવે જીભ કાઢો. નહીં સાહેબ, એકદમ લાંબી જીભ કાઢો. હવે એવું બોલો. આ વાસુદેવ રાજગોરની જીભ તો બહુ લાંબી થઈ ગઈ છે.
લાંબી થઈ ગઈ છે ને સર? તો મેડમ એનો ઉપાય છે શસ્ત્રક્રિયા દ્વારા એને ટૂંકી કરી શકાય. તો પછી જલ્દી કરી નાખો ને. કરી નાખીએ, કરી નાખીએ. સર તમે સહેજ પણ ગભરાતા નહીં. શસ્ત્રક્રિયા દ્વારા તમારી આ લાંબી જીભને આપણે ટૂંકી કરી નાખીશું. અરે જતીનભાઈ, આ મારી જીભ તો કઈ નાના છોકરાની ચડ્ડી છે કે આમ લાંબીમાંથી ટૂંકી થઈ જાય? અરે જતીનભાઈ, તમે આ શસ્ત્રક્રિયાની વાત મૂકો અને જ્યોતિષ શાસ્ત્રની વાત કરો. હા તો આપણે એની વાત કરીએ. આપણને એ પણ ફાવે છે. એમની કુંડળીમાં શું છે જરા કોણ? હા હા એ જોઈને કહું. હા બરોબર, બરાબર. હા આ સાહેબ તમારી કુંડળી. તમારી કુંડળી પણ આમ તો સરસ જ છે. સારી કુંડળી જો પ્રમાણમાં ઘણી સારી છે. પણ એમાં છેલ્લા કેટલાક સમયથી મેડમ થોડા પ્રોબ્લેમ ઊભા થયા છે. જતીનભાઈ મને ખબર છે મેડમ. મારા જીવનમાં છેલ્લા 23 વર્ષ 8 મહિના અને 39 દિવસથી પ્રોબ્લેમ ચાલે છે. મિસ્ટર રાજકોર, હા. તમને આટલું એક્ઝેક્ટ કેવી રીતે ખબર પડી? કારણ કે એક્ઝેક્ટલી એ દિવસે મારા તમારી સાથે લગ્ન થયા હતા એટલે યાદ છે. સર એ પ્રોબ્લેમ તો છે જ, પણ કુંડળીમાં બીજા પણ પ્રોબ્લેમ થયા છે. જો તમારી કુંડળીમાં શનિ વક્રી થયો છે અને રાહુ માર્ગી થયો છે. એમ? ચાલો તો આપણે પોલીસમાં ખબર આપીએ. આમાં પોલીસમાં ફરિયાદ ના કરવાની હોય. આમાં તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એના ઉપાય કરવા પડે. હા તો બોલો ને, શું ઉપાય છે? જુઓ સાહેબ, હવે તમારી ઉપર શનિ અને રાહુની છાયા પડી છે. એને કારણે તમારું વ્યક્તિત્વ ઝાંખું પડી ગયું છે. એ તો પહેલેથી હતું. હું આ બધું માર્ગી થવું એટલે ને એ પહેલેથી જ આવે છે. એની પ્રતિભા પણ એકદમ ઝાંખી પડી ગઈ છે. હા, પણ મેડમ હવે એનો ઉપાય તો કરવો પડશે ને. પણ શું ઉપાય છે? કોને જલ્દી? ઉપાય એટલા માટે કરવો પડશે મેડમ કે ઉપાય કરીશું તો જ એમની ઉન્નતિ થશે, અને જો એમની ઉન્નતિ થશે તો કંપનીની ઉન્નતિ થશે. એક્ઝેક્ટલી. તો સર હવે ઉપાયમાં તો એવું છે કે તમારે તમારી રહેણી કરણી, તમારો પહેરવેશ, બોલવાની સ્ટાઇલ બધું બદલવું પડશે. વેરી ગુડ, વેરી ગુડ. આમે મને એમની ડ્રેસિંગ સેન્સ પ્રત્યે બહુ જ નફરત હતી. સરસ. ચલો. સર તમારે સીધા સાદામાંથી એકદમ સ્ટાઇલિશ વર્ણાગી બનવું પડશે. क्या बात है, वासुदेव बन गया वर्णागी. वाह. તો રમેશ હવે બીજા યજમાનને બોલાવો. એમ કર, તું પ્રવીણ અને રાજુ એ બંનેને બોલાવ. હા, Yes, madam. મિસ્ટર રાજગોર, યુ કેન ગો. હા. ઓકે, થેન્ક યુ મેડમ. થેન્ક યુ જતીનભાઈ. કોર્પોરેશન. રાજુ અને પ્રવીણ હાજીર હો. મેડમ મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે. કમાલ છે જતીનભાઈ, તમે અહીંયા પ્રશ્નોના જવાબ આપવા માટે છો ને તમારા જ મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે. મેડમ મારો પ્રશ્ન એટલો જ છે કે તમે એકી સાથે આ બે યજમાનને કેમ બોલાવી લીધા? જતીનભાઈ, અમારો સમય અને તમારી શક્તિઓ બચે એ માટે બંનેને સાથે બોલાવ્યા છે. હવે બોલો, તમારે એમનું માટે શું કહેવું છે? અચ્છા અચ્છા સમજી ગયો. એટલે મારે એકી સાથે બંનેને પતાવી દેવાના છે, રાઈટ? बतावी देवाना છે એટલે એ જતીનભાઈ तुम भी क्या ये टपोरी लैंग्वेज यूज कर रहे हो? ના ભાઈ, આ તો અજામની ભાષા વાપરે છે. વેટિંગમાં બેઠેલા ગ્રાહકને જોઈને અજામ આમ જ કહેતો હોય છે, બેસો સાહેબ હો, પહેલા આ બેને પતાવી લઉં પછી તમારી દાઢી પતાવી આપ. મેડમ આ બંનેને કહી દો મારા વિશે ગમે તેમ ના બોલે, નહીંતર પછી એમની કુંડળીઓનો બહિષ્કાર કરી દઈશ. પ્રવીણ, પ્લીઝ આ બોલવાનું ભાન રાખ. યુ નો, મારા ડેડ કહેતા હતા કે પંડિતજીને પરેશાન ના કરાય. પંડિતજી પરેશાન થાય તો બધું પાયમાલ થઈ જાય. હા મોટી બેન, તમારા એ ડેડી મારા પણ ડેડી જ છે. અને બીજી વાત કહી દઉં, આ પંડિતજી નથી, આ જતીનભાઈ છે. પણ અત્યારે હું પંડિત છું, શાસ્ત્રી છું, જ્યોતિષાચાર્ય છું, વાસ્તુ નિષ્ણાત છું. એટલે તમે 4 in 1 છો એમ જ ને? બસ બસ, હવે આપણે મૂળ વાત કરીએ. હા 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 મેડમ મૂળ વાત. તો આપણે હવે ધંધામાં ધ્યાન આપીએ. બરાબર. તો મેડમ સૌ પહેલા છે ને હું યજમાન રાજુ વિશે વાત કરીશ. હા, બેસો, 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 બેસો. આવો, આવો. જતીનભાઈ, હું યજમાન રાજુ નથી, હું તો રાજુ રાજગોર છું. આ તો બધું એકનું એક. જુઓ રાજુભાઈ, તમારી કુંડળીમાં
ગુરુ નબળો છે, ખાડે પડેલો છે. પણ મારા ગુરુ તો એમ કે છે કે હું નબળો છું, હું ખાડે પડેલો છું, એટલે તો માર્ક નથી આવતા. અરે રાજુભાઈ, હું ગુરુ ગ્રહ વિશે વાત કરું છું. તમારી કુંડળીમાં ગુરુ નબળો છે, ખાડે પડેલો છે, એટલે તમારે ગુરુવાર કરવા પડશે. ગુરુવારના દિવસે ઉપવાસ કરવો પડશે, ઘરના ભોજનનો ત્યાગ કરવો પડશે. એ જતીનભાઈ, ઘરનું ભોજન ના ખવાય પણ બહારનું તો ખવાય ને. પિઝાસ, બર્ગર્સ એવું બધું તો ચાલે ને. ઉપવાસ એટલે આખો દિવસ કઈ નહીં ખાવાનું, નકોરડો ઉપવાસ કરવાનો. એ જતીનભાઈ, ધારો કે ઉપવાસ કરશે પછી તને સારા માર્ક્સ આવશે ને? હા હા, ચોક્કસ આવશે, ચોક્કસ આવશે. અરે સારા માર્ક શું, ડિસ્ટિંક્શન આવશે. એમ તો તે ઉપવાસ જરૂર કરશે. અને હા રાજુભાઈ, એક બીજી અગત્યની વાત, તમારે રોજ સવારે વહેલા ઉઠીને ગુરુના જાપ પણ કરવા પડશે. ના, હું વહેલો પણ નહીં ઉઠું અને ઉપવાસ પણ નહીં કરું મોમ. ડોન્ટ ટોક રોટ. તારે સવારના વહેલા ઉઠવું પડશે અને જાપ કરવા પડશે અને ઉપવાસ કરવા પડશે. ધેટ્સ માય ઓર્ડર. નાઉ સ્ટોપ ઇટ. હવે આપણે પ્રવીણને પતાવી દઈએ. એટલે તારી કુંડળી બતાવ. અરે પણ મારે આ માણસના અભિપ્રાયની જરૂર નથી અને મારે છે ને કશું જ જાણવું નથી. મેડમ, હા, અમે આ યજમાનની કુંડળીનો પણ અભ્યાસ કર્યો છે. આ યજમાનની કુંડળીમાં આમ તો સહેજે દમ જ નથી. કોઈ નબળી કુંડળી છે એમની. આ યજમાન આખી જિંદગી બીજાની ઉપર આધારિત જીવે છે. આ તો મને ખબર જ હતી. કંઈક નવું કોને? હવે એમણે શક્તિ વધારવા માટે શનિ મહારાજની ઉપાસના કરવી પડશે. અચ્છા અચ્છા. શનિ મહારાજના જાપ કરવા પડશે. અને આ જે પાતળા છે એકદમ, તો શારીરિક બળ વધારવા માટે યોગ અને કસરત કરવી પડશે. વેરી ગુડ. અને સ્ત્રીઓથી તો હંમેશા દૂર જ રહેવું પડશે. બકવાસ બકવાસ કરે છે આ માણસ. હું આમાંનું કશું જ કરવાનો નથી. અરે તું શું નહીં કરે, હું તને કરાવીને જ રહીશ. તારી પાસે યોગ કરાવીશ, કસરત કરાવીશ અને સ્ત્રીઓથી તો એને દૂર જ રાખવાનો છે. વાહ પ્રવીણ મામા, વાહ, આપકી તો નિકલ પડી. એમ તો બંને જણા નીકળો અહીંથી. આ બધું પતી હા ગયું? હા, પતી ગયું, પતી ગયું. જી મેડમ. હા. જી મોમ. હવે કશું બાકી રહે છે જતીનભાઈ? ના, હવે બસ એક જ કુંડળી જોવાની બાકી રહે છે. હવે કોની બાકી રહે છે? આ નોકર કાનજીની. હા 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 હા, તો પ્લીઝ કાનજીને બોલાવી લો. ચલો. યસ મેડમ. કોર્પોરેશન કાનજી હાજર હો. કાનજી, આવો. આ કુંડળી તારી છે? આ ભૂંગળી ક્યાં છે? આ તો કાગળ છે, કાગળ. અરે કુંડળી નહીં, કુંડળી, કુંડળી. આ કુંડળી તારી છે? તારી આ કુંડળી સાચી છે? અરે ભાઈ, કાચી નથી, આ પાકી છે, પાકી. અરે હું કાચી પાકીની વાત નથી કરતો. કુંડળી, કુંડળી. તારી આ કુંડળી સાચી છે? હાસ તો મારા દાદાએ ₹5.25 આપીને ગિરજા ગોર પાસે બનાવરાવી હતી. જતીનભાઈ, આ કુંડળીમાં કંઈ ખાસ છે? અરે મેડમ, આ કુંડળીમાં બધું ખાસમ ખાસ જ છે. એમ? આ કુંડળીનો જાતક દુખી થવા માટે જન્મ્યો જ નથી. હા, એ બીજાને દુખી કરવા માટે જન્મ્યો છે. મેડમ, આગળ? આ કુંડળીમાં આ માણસ જલસા જ કરશે. એમ? હા, જલસા કરવા જ નિર્માયો છે. અને એક બીજી વાત તમને કહી દઉં કે અત્યારે કાનજી એકલો છે, બરાબર. પણ નજીકના ભવિષ્યમાં એના જીવનમાં એક છોકરી આવશે. શું કીધું? મને નોકરી મળશે? અરે નોકરી નહીં, છોકરી, છોકરી. એમ? શું વાત કરો છો? એટલે મારા હાથ પીળા થશે? આહ! મારા પગે મહેંદી મુકાશે? મારા લગ્ન લેવાશે? અરે કાનજી, મેં તને એમ કહ્યું કે છોકરી મળશે, તારા લગ્ન થશે એવું નથી કહ્યું. સાંભળ્યું હવે? આમ મારા દુઃખની વાતો મોટે મોટેથી ના બોલો. હું કઈ બેરો નથી. જતીનભાઈ, હવે જો એનું પત્યું હોય તો વાસ્તુશાસ્ત્રની વાત કરીએ આપણે. હા હા હા, એની પણ વાત કરીએ, પણ એના માટે મેડમ આપણે બહાર જવું પડશે. ઓકે, લેટ્સ ગો આઉટ. ચલો. ચાલો. હા. ક્યાં? બહાર. ફોલો મી.
ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે.